દેશની રક્ષા કરતો એરફોર્સનો જવાન લૂંટનો આરોપી નીકળ્યો છે। કઈ રીતે લૂંટ આચરવામાં આવી છે? 2 વર્ષ પહેલા તો એવું તો શું થયું હતું જ્યાં એરફોર્સ જવાનને લૂંટ કરવી પડી હતી અને તેને બચવા માટે જે નિષ્ફળ પ્રયાસો કર્યા હતા તે તમામ પ્રયાસો પણ નિષ્ફળ રહ્યા। કઈ રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો જોઈશું આ રિપોર્ટમાં। અમદાવાદ પોલીસની ગિરફ્તમાં કેદ મૂળ હરિયાણાનો 31 વર્ષીય દીપક રમેશ બુકેર। અમદાવાદના માણેક ચોકમાં 2 વર્ષ પહેલા સફતપૂર્વક ફાયરિંગ અને લૂંટ કેસનો આરોપી દીપક બુકેર હાલમાં ભારતીય વાયુસેનામાં ટેકનિકલ ટુકડીના અધિકારી તરીકે કોર્પોરલ પદે ફરજ બજાવે છે। આ વ્યક્તિએ બચવા માટે એટલી સતર્કતા દાખવી છતાં પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી એક પિસ્તોલના આધારે આરોપીને ઝડપી પાડ્યો। આ લૂંટના ઘટનાક્રમ પર નજર કરીએ તો 16 જુલાઈ 2024 ખાડિયાની પતાસા પોળમાં જ્વેલર્સ લૂંટાયો। લાલ ટોપી અને મોઢે રૂમાલ બાંધી આવેલા ઇસમે બપોરના સમયે એકલા જ્વેલર્સને જોઈને ઝપાઝપી કરી બાદમાં વેપારીને પગમાં ગોળી મારીને 1.51 કરોડના સોના ચાંદીના દાગીનાની લૂંટ આચરી અને ફરાર થઈ ગયો। આ લૂંટના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ગુનામાં વપરાયેલી પિસ્તોલ અગાઉ જામનગરથી ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું। આ લૂંટનો બનાવ બન્યો તે સમયે ખાડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ લાંગરિયા જામનગરમાં ફરજ બજાવતા હોવાથી બંને ગુનાથી વાકેફ હતા, જેથી થોડી તપાસના અંતે એરફોર્સ અધિકારીઓની મદદથી દીપકના દિલ્હી સ્થિત ઘરે તપાસ કરવામાં આવી। આ સમયે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને લાઈવ રાઉન્ડ મળી આવ્યા। દીપક બુકેરે સટ્ટા બજારમાં પોતાના પર થયેલ 40 લાખના દેવાને ચૂકવવા માટે માણેક ચોકમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો। દીપક અગાઉ જામનગર એરફોર્સ ખાતે 2017 થી 2024 દરમિયાન ફરજ બજાવતો હતો, જ્યાં એક અધિકારી સાથે પૈસાની લેતી દેતીમાં ગુનો નોંધાતા 1 વર્ષની સજા થઈ। દીપકે બોલાચાલીની અદાવત રાખી એરફોર્સ અધિકારીના ઘરેથી 17 લાખ રૂપિયા અને એક પિસ્તોલની ચોરી કરી હતી। અને જે વેપારી છે એમની દુકાનમાં 3 વાગ્યાના આશરે એક વ્યક્તિ લાલ કેપની અંદર ઘૂસેલો અને એણે મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે। એ વખતે એણે જે ફરિયાદી છે એમને પગમાં ગોળી મારી અને 1,51,83,000ની લૂંટ, જેમાં ચાંદીની પાટો, રોકડ રૂપિયા વગેરે ઇન્ક્લુડ થઈને આટલો મુદ્દામાલ થતો હતો। ત્યારબાદ આ આરોપી જગ્યાથી ભાગી ગયેલો અને 2 વર્ષથી આ ઓફેન્સ અનડિટેક્ટ હતો। આ ઓફેન્સને શોધવા માટે સતત અમે બધા જ ખૂબ પ્રયત્ન કરી રહ્યા હતા। હાલના ડીજી સર અને અમારા સીપી સર એમનું સતત અમને માર્ગદર્શન અને આ ગુનો શોધવા માટે એમની ચિંતા હંમેશા દરેક મિટિંગમાં સર વ્યક્ત કરતા હતા। આ ગુનો શોધવા માટે જે અમે લાગેલા હતા એમાં ટેકનિકલી પણ લાગેલા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ અમે મહેનત કરી રહ્યા હતા। દીપકે સોના ચાંદીનો લૂંટનો સામાન દિલ્હી અને ગુડગાંવમાં કેટલાક જ્વેલર્સને વેચી રોકડા લઈ દેવું ચૂકવ્યું હતું। આ ઉપરાંત વતનમાં ઘર બનાવીને ગાડી ખરીદી હતી। માણેક ચોકમાં લૂંટ બાદ દીપકે 2 કિલોમીટરના વિસ્તારમાં 7 થી 8 રિક્ષા બદલી તેમજ 3 વખત કપડાં, કેપ અને બૂટ ચેન્જ કર્યા। તો મોબાઈલ હરિયાણામાં પત્ની પાસે રાખીને આવ્યો। ગુનાના સ્થળે ફિંગરપ્રિન્ટથી બચવા હાથની આંગળી પર પટ્ટી વીંટાળી રાખી હતી તેમજ ખોટા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર થકી હોટલમાં રોકાયો હતો। એણે પોતાના હાથ ઉપર પણ પટ્ટીઓ લગાવેલી છે જેથી એની ફિંગરપ્રિન્ટ ન આવે અને આપણા આટલા નાના એરિયાની અંદર 1.5 કિલોમીટરની અંદર એણે 7 થી 8 તો રિક્ષાઓ બદલી છે અને અહીંયાથી જે ભાગી જાય છે એ દરમિયાનમાં પણ જો કોઈ પણ જગ્યાએ એણે વ્હીકલ બુક કરવાની જરૂર પડે કે કોઈ પણની સાથે વાત કરવાની પણ જરૂર પડે તો એણે બીજા કોઈ વ્યક્તિના ફોનથી જ કર્યું છે, એટલે એનો ફોન એણે ક્યાંય પણ યુઝ જ નથી કર્યો। અને જ્યારે પણ આવો પ્રોહિબિશનનો મુદ્દામાલ લઈને આવતો જતો ત્યારે હંમેશા એની વાઈફ ને બાળકોને સાથે રાખતો, જેથી કોઈને પણ એના ઉપર ડાઉટ ન જાય। આપણા જે ઓફેન્સ કર્યો એના પછી એણે એક શોપમાં જઈને કપડાં પણ ચેન્જ કરી લીધા છે, એટલે આખા ઇન્સિડન્ટ દરમિયાન એણે 3 વાર એની કેપ, એના શૂઝ, સેન્ડલ અને એના કપડાં બધું જ એણે ઓફેન્સ દરમિયાન ચેન્જ કર્યું છે। આટલી બધી એણે કાળજી રાખી છે। એરફોર્સની નોકરીના કારણે તે પોલીસની ગુના ઉકેલવાની પદ્ધતિથી સારી રીતે વાકેફ હતો।
આ લૂંટ આચર્યા બાદ તે વતન હરિયાણા ભાગી છૂટ્યો હતો. જો કે ખાડિયા પોલીસે ધીરજપૂર્વક સતત મજબૂત પુરાવા એકઠા કરીને અંતે દિલ્હી ખાતેથી એરફોર્સ જવાન દીપક રમેશ બુકેરને ઝડપી લૂંટના ગુના બદલ જેલમાં ધકેલ્યો. ખાડિયા પોલીસે હવે લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.